છોટુભાઈ, આ તમે અમારી દીકરીને તમારા ઘરની પુત્ર વધુ તરીકે પસંદ કરીને એ વાત તો અમને આનંદ છે. સાચું કહું છોટુભાઈ, તમે મારા મનનો બધો ભાર હળવો કરી નાખ્યો છે. લો કરો વાત. અલા ભાઈ સાહેબ, આ તમારી સુંદર અને સંસ્કારી દીકરી અમારા ઘરની બહુ થઈને આવશે એ દિવસે અમને આનંદ નહીં થાય? દીકરો રાજી તો છે ને? અલા ભાઈ, એ તો કેદાડાનો થનગન કરી રહ્યો છે. ચમ ચમકીરા પણ ચમ ભાઈ શું થયું? અટકી ચમચો. મેં વાપર્યું છે કે તમારા ગામમાં ફ્લોરાઇડ વાળું પાણી આવે છે અને એ ફ્લોરાઇડ વાળા પાણીને કારણે બધાને ફ્લોરોસિસ ને એવો કઈક રોગ થાય છે. જુઓ છોટુભાઈ, આ તો અમારી દીકરી તમારા ઘરમાં હાલવાની છે એટલે બધી ચોખવટ કરવી પડે. ખોટું ના લગાડતો છોટુભાઈ, પણ આ બદલાતા સમયમાં છે ને જેટલી ચોખવટ થઈ જાય ને એ સારું. ચમ તમારા જરાય ચિંતા નહીં કરવાની. હા, આ તમારો સમય ખરો કે નહીં? એને ઘરના ઓગણામાં જ હેન્ડપંપ લગાવી દીધો છે અને ફટકડીના ટુકડાથી ફ્લોરાઇડ વાળું પાણી ચમ ફ્લોરાઇડ મુક્ત કરવું એ ઘરનો બધાને શીખવાડી દીધું છે. વાહ ભાઈ વાહ, શાબાશ દીકરા, આમાં મને કોઈ ચિંતા નહીં રહી. અરે વડીલ, હવે ચિંતા તો મારે કરવાની છે. તમારી આ દીકરી પૈણીને આવશે પછી મારે જ તો તેને ફ્લોરાઇડ મુક્ત પાણી કરવાની તાલીમ આપવી પડશે. એની ચિંતા